બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. આ સપ્તાહનો આપણો વિષય છે પ્રભુની કૃપા. આ પહેલાં મેં પણ કંઈક કહ્યું, સેજલબેને કહ્યું, અન્યોએ પણ આ વિશે વાત કરી. કાનજીભાઈને મેં આ વિશે માર્ગદર્શન આપવા કહ્યું. એના જવાબ રૂપે એમણે જે વાત કહી, મેં એને જ પ્રભુની કૃપાનો એમનું મંતવ્ય ગણીને એ પણ ગ્રુપમાં મૂકી દીધું. આજે આપણે કંઈક આ ઉપરાંતની વાત કરીએ. આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ તો એની જોડે એક મેન્યુઅલ આવે છે કે આ પ્રોડક્ટ કઈ રીતે વાપરવી, કંઈક તકલીફ થાય તો શું કરવું, એ બધું એમાં બતાવેલું હોય છે. તો ભગવાને કૃપા કરીને આપણને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપ મેન્યુઅલ આપ્યું છે. કેમ જીવવું, કઈ રીતે જીવવું, તકલીફ આવે તો શું કરવું, આ બધું એમાં બતાવ્યું છે. અર્જુનનો પ્રશ્ન હતો મારા માટે કલ્યાણકારી હોય એમ કહો, અને પછી ભગવાને જે બધું બતાવ્યું એ આના જવાબ રૂપે આપણા બધાને લાગુ પડે કે આપણા માટે કલ્યાણકારી શું છે. મુખ્યત્વે 3 યોગ: કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. શરૂઆતમાં અધ્યાય 2માં જ્ઞાનયોગ અને કર્મયોગ વિશે ટૂંકમાં કહ્યું. આ બેને ભગવાને નિષ્ઠા બતાવી, એટલે કે માર્ગ બતાવ્યો. એ બેમાંથી કોઈ પણ માર્ગ ઉપર ચાલી શકાય. એમાં એમ કહ્યું કે કર્મયોગ પ્રમાણમાં સરળ છે, પણ આ બંને સાધનો છે. સાધ્ય છે ભક્તિયોગ. આપણે બધાએ અંતતઃ ભગવાનના ભક્ત થવાનું છે. હવે આપણને જે માનવ દેહ મળ્યો છે એની પહેલાં સ્વર્ગ અથવા તો 84 લાખ યોનિમાં ક્યાંય ને ક્યાંય જીવ ગયો હશે. એ બધા ભોગ યોનિ હતા, પણ બધા જ કર્મોના ભોગો જીરો થઈ જાય ત્યાં સુધી ભગવાન રાહ નથી જોતા. ભગવાન એ પહેલાં જ કાંઈક ને કાંઈક સુકર્મ અને વિકર્મ, સારા કામ અને ખોટા કામ, એના ફળ બાકી રહેતા હોવા છતાં પણ એક વિશેષ કૃપા કરીને આપણને માનવ દેહ આપે છે. અને આ માનવ દેહમાં અનુકૂળ અને વિપરીત બંને પરિસ્થિતિઓ આવે છે. અનુકૂળ પરિસ્થિતિનો ઉપયોગ સંસારના કામમાં લગાવી દેવાનો છે. હવે આ અનુકૂળ પરિસ્થિતિમાં તો કંઈક અંશે આપણને આમ ફીલ ગુડ થાય, એમાં કદાચ ભગવાન ભૂલી જાય. પણ જે વિપરીત પરિસ્થિતિ આવે છે એ 2 કામ કરે છે. એક તો આપણા પાપ કર્મોનો ક્ષય કરે છે, અને બીજું એ વિપરીત પરિસ્થિતિ આપણને ભગવાન તરફ લઈ જવાનું પણ કામ કરે છે. માતા કુંતીને જ્યારે ભગવાને માગવાનું કહ્યું ત્યારે માતા કુંતીએ કષ્ટ માગ્યા કે જેથી ભગવાન ક્યારેય ભૂલાય નહીં. રામસુખદાસજી એક સરસ સૂત્ર આપ્યું છે, હે નાથ, હે મારા નાથ, હું આપને ક્યારેય ભૂલું નહીં. હે નાથ, હે મારા નાથ, હું આપને ક્યારેય ભૂલું નહીં. એવી રીતે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે આપણને ભગવાન વિશેષ રૂપે યાદ આવે છે. તો વિપરીત પરિસ્થિતિ જવાબદાર કોઈ નથી, આપણાને આપણા કર્મો જ જવાબદાર છે. પણ એ વિપરીત પરિસ્થિતિનો આપણે સદુપયોગ કરી શકીએ. બંને પરિસ્થિતિનો આપણે સદુપયોગ કરવાનો છે. એમાં વિપરીત પરિસ્થિતિમાં દુઃખી થવાના બદલે
આનંદની અનુભૂતિ કરવાની કે ચલો મારા કર્મોનો ક્ષય થયો, મારા પાપ કર્મો આટલા ઘટ્યા, એ તો આનંદની વાત છે. અને એ વિપરીત પરિસ્થિતિ આપણને ભગવાનની યાદ અપાવરાવે. અંતતઃ આપણે શું કરવાનું છે? સંસાર તરફથી સંબંધ વિચ્છેદ કરવાનો છે અને ભગવાન તરફ આપણે લક્ષ્ય આપવાનું છે. આ જ કામ આપણું છે. એમાં વિપરીત પરિસ્થિતિ આપણને ઉપયોગી છે. આ ભગવાનની વિશેષ કૃપા છે. એ કૃપાને આપણે ઉપયોગી બનાવી લેવાની છે. ગીતામાં ભગવાને કેટલીય વાતો કરી છે, કેટલી જગ્યાએ કહ્યું છે કે તું આમ કરી તો તારા પાપોનો નષ્ટ થશે અને તું મારો ભક્ત થઈ. ક્યાંક એવું કહ્યું છે કે આવો ભક્ત મને પ્રિય છે. આ બધી વાતો આપણે ટાઈમ ટુ ટાઈમ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યયન કરતા રહીએ તો આપણે જોતા રહીએ અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે કયા રસ્તે ચાલવાનું છે. હવે જે ભગવાન એમ કહે કે મને આવો ભક્ત પ્રિય છે, એમાં પાછા કેટલાય લક્ષણો બતાવે. આપણને એમ થાય ચાલો આ બધું તો આપણાથી થશે ને. તો અગેન ભગવાને કૃપા કરીને ગીતાના 18મા અધ્યાયના 68 અને 69મા શ્લોકમાં કહ્યું છે કે જે ગીતાનો પ્રચાર પ્રસાર કરશે એ મારો પ્રિય ભક્ત થશે અને એનાથી વિશેષ પ્રિય કોઈ નહીં હોય. આ તો સરળ કામ થયું. એટલે જ્યાં જ્યાં ગીતાનું કામ ચાલી રહ્યું હોય ત્યાં ત્યાં અન્ય લોકોને સામેલ કરો. જે ગીતાના ઓડિયો વિડીયો તમે સાંભળતા હોય એને અન્ય લોકોને શેર કરો. જ્યાં જ્યાં ગીતાના અધ્યયનનું કામ કોઈ પણ રીતે ચાલી રહ્યું હોય એમાં અન્ય લોકોને સામેલ કરો. તો આ ગીતાના પ્રચાર પ્રસારનું કામ જ થયું. તો એ તો બહુ સરળ કામ છે. તો આટલી વિશેષ કૃપા ભગવાને આપણા ઉપર કરી છે. તો આપણે એમાં લાગી જઈએ. એ ઉપરાંત રામસુખદાસજીએ કહ્યું છે કે જે કોઈ ગીતાનો અધ્યયન કરશે એને બીજો જન્મ મનુષ્ય જન્મ જ મળશે. તો કમસે કમ અધ્યયન નહીં, ગીતાનો પાઠ કરશે તો કમસે કમ રોજ શક્ય હોય તો ગીતાનો એક આખો અધ્યાય, શક્ય ના હોય તો રોજ ગીતાના 10 શ્લોકનો પાઠ કરવાનું પઠન કામ ચાલુ રાખો. તો કમસે કમ આ જન્મમાં આપણે, કારણ કે એક જન્મમાં આ શક્ય નથી. જે કંઈ પરમાત્મા પ્રાપ્તિ મોક્ષ એ બધું એક જન્મમાં શક્ય નથી. અને બીજી 84 લાખ યોનિમાં ભટકવાનું થાય તો પાછું ત્યાં તો ભોગ યોની છે. એટલે કમસે કમ બીજો જન્મ મનુષ્યનો મળે તો આપણે કંઈક આગળ, અને એના માટે આટલું સરળ કામ છે ગીતાનો પાઠ કરવો. એમાં કઈ અઘરી વાત છે? એનો એક આખો મેં અલગથી વિડીયો બનાવ્યો છે, આપ જોઈ શકો છો. તો ચાલો આપણે આના માટે લાગી જઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.